કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, લાઇબ્રેરી એક એવી જગ્યા હોય છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે પુસ્તકો અને અન્ય સંશોધનોનો ઉપયોગ કરી શકે છે। લાઇબ્રેરી એક શાંત અને સુવ્યવસ્થિત વાતાવરણ પ્રદાન કરે છે જ્યાં વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। તે માટે વડોદરા શહેરના વાડી બવાઈ રોડ સામે સુન્ની જમાત કૌમે બવાહીર સંચાલિત ડૉક્ટર જે.એસ. બંદુકવાલા લાઇબ્રેરીનો પ્રારંભ છેલ્લા ઘણા સમય પહેલાં કરવામાં આવ્યો હતો। વાડી વિસ્તારના તમામ કોમના લોકો માટે આ લાઇબ્રેરી સવારથી સાંજ સુધી ખુલ્લી મૂકવામાં આવે છે અને તેનો ઉપયોગ હાલ પૂરતું વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યો છે। આ લાઇબ્રેરીમાં છેલ્લા ઘણા સમયથી વાડી બદરુમુલ્લા વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થી અમાન અલી ટીનવાલા કે જેઓના ઘરે અભ્યાસ માટે પૂરતી સવલત ન હોવાને કારણે તેઓએ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરી CA ફાઉન્ડેશનમાં 78% માર્ક્સ મેળવી ફર્સ્ટ આવ્યા છે। તેમને અને તેમના પરિવારને કાજલ બુલેટિન તેમજ તેમની સમગ્ર ટીમ તરફથી મુબારકબાદ પાઠવવામાં આવે છે। ગુજરાતી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે આપણે વાડી બદરીમુલ્લા ખાતે આવ્યા છે અને ખાસ એક જે CAના સ્ટુડન્ટ છે અમાન અલી, જેઓ રિસ્ટ્રિક્શન સાથે પાસ થયા છે CA ફાઉન્ડેશનમાં। આપણે એમની સાથે જ વાત કરીશું કે એમને કઈ રીતના પરીક્ષા પાસ કરી છે અને કયા ટાઈમે શું પ્લાનિંગથી આ કામ કર્યું છે। અમાન અલી સાથે આપણે વાત કરીશું વિસ્તારથી। અમાન અલી, તમે આજે રિસ્ટ્રિક્શન સાથે જે પાસ કર્યો છે CA ફાઉન્ડેશનનો કોર્સ, એના વિશે તમારું શું મંતવ્ય છે અને કઈ રીતના તમે આ ગોલ હાસિલ કર્યો છે? સૌથી પહેલાં તો આપણે એક પ્લાનિંગ બનાવી દેવું પડે। એ પ્લાનના હિસાબથી આપણે રોજ ચાલવું પડે, બધું સેક્રિફાઈસ કરવું પડે। એક જ ટાઈમ, એક જ ગોલ, એક જ વિચાર રાખવું પડે। રોજ એક જ ટાઈમ પર ઉઠવાનું, એક જ ટાઈમ પર ભણવાનું, એ જ છે આપણું। ને બસ બીજું કશું નથી। મહેનત આનામાં ખૂબ ઘણી કરવી પડે છે। ઘરમાં તો અવાજના ખાતર આપણે ભણાતું નહોતું, તો આ વાડી બહાર આગળ લાઇબ્રેરી મળી છે આપણે, તો અહીંયા આખો દિવસ મેં ભણતો હતો। હું માનું છું ત્યાં સુધી તમે ડૉક્ટર જે.એસ. બંદુકવાલા લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા અર્થે જતા હતા અને ત્યાં તમે ખાસો ટાઈમ અભ્યાસ માટે કાઢતા હતા। મારી આ વાત સાચી છે? હા, આખો દિવસ મેં ત્યાં ભણતો। એ ખૂબ સારી છે। આપણે 2 ટાઈમ ચા નાસ્તો પણ આલે છે ત્યાં, શાંતિ પણ હોય છે ને બધું બરાબર, મેનેજમેન્ટ પણ સારું છે ત્યાંનું। આપણે સન્ડેના દિવસે લાઇબ્રેરી બંધ હોય છે, પણ આપણે એમને કહીએ તો આપણે ચાવી આલીને આપણે પોતે પણ જઈ શકીએ છીએ। બીજા વિદ્યાર્થીઓ માટે તમે શું મેસેજ આપશો? આ લાઇબ્રેરી એટલી સારી છે, પણ કોઈ આવતું નથી। અંદરનું ફર્નિચર સારું છે, ભણવામાં પણ મજા આવે છે ત્યાં, એટલે ખૂબ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ત્યાંનો લાભ લે, એ જ સારું રહેશે। તમારું ગોલ શું છે અને તમે આગળ શું કરવા માંગો છો? હવે આપણે ઇન્ટર પર ધ્યાન આપવાનું છે। ઇન્ટર પછી ફાઇનલ, બસ ફર્સ્ટ અટેમ્પમાં નીકળવાનું છે આપણે। ઓકે, બેસ્ટ ઓફ લક। લાઇબ્રેરી ક્યાં બાજુ આવેલી છે અને વિશેષતાઓ શું છે? अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। सुन्नी जमात कौमे बवायर द्वारा संचालित वाड़ी बवायर सुन्नी जमातनी जो ऑफिस है एनी ऊपर बीजा माळे लाइब्रेरी आवेली छे, डॉक्टर जे.एस. બંદુકવાલા લાઇબ્રેરી, જે દરેક વિદ્યાર્થીઓ માટે, વાડી વિસ્તારના દરેક વિદ્યાર્થીઓ માટે હમણાં ઉપલબ્ધ છે અને એના માટે અમે લોકો હમણાં નિઃશુલ્ક રાખ્યું છે, કોઈ ચાર્જ નથી। તો હું દરેક વિદ્યાર્થીઓને અનુરોધ કરું છું કે આ લાઇબ્રેરીનો વધારેમાં વધારે તમારા અભ્યાસ માટે ઉપયોગ કરો અને એનો ફાયદો ઉઠાવો। આજે અમે લોકોએ એક જે સ્ટુડન્ટ હતા CA માટે, CAની જે ફાઉન્ડેશનની એક્ઝામ આપી છે, અમાન અલી ટીનવાલા કરીને, જેઓ CAમાં ફાઉન્ડેશનમાં રેન્કિંગ લાવ્યા છે। 314 માર્ક્સ લાવીને એને રેન્ક હાસિલ કર્યો છે। આ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને જ એ છોકરાએ આ સિદ્ધિ હાંસલ કરી છે। તો હું વાડી વિસ્તારના દરેક વિદ્યાર્થીઓને, જેઓ આ તમારે ભણતર માટે જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હોય, આ લાઇબ્રેરીમાં તમે આવો। બવાઈ રોડ પાસે જે લાઇબ્રેરી છે અને જમાતની ઓફિસ પર તમે આમાં ફોર્મ ફિલઅપ કરીને આમાં તમે એડમિશન લઈ શકો છો। આ લાઇબ્રેરી મહિલાઓ અને પુરુષો બંને માટે છે? ના, આ લાઇબ્રેરી ફક્ત અને ફક્ત છોકરાઓ માટે જ છે। લેડીઝ માટેની હમણાં વ્યવસ્થા નથી, એટલે હમણાં લેડીઝ માટે એની અમે ઉપયોગ માટે પ્રતિબંધ રાખ્યો છે। છોકરાઓ આનો ઉપયોગ કરી શકે છે અને ટાઈમિંગ રમઝાનના હિસાબે થોડો ચેન્જ છે, બપોર પછીનો છે। આમ સવારે 10 થી રાતના 10 સુધીનો ટાઈમ છે
અને સુવ્યવસ્થિત એકદમ વ્યવસ્થિત જગ્યા છે અને ફૂલ્લી એસી છે, જેથી તમે ગરમીમાં બી તમને તકલીફ ના પડે એવી અમે વ્યવસ્થા કરી રાખી છે. આપનો પરિચય? હું મોહમ્મદ બારિક છોવાલા सुन्नी जमात कौमी बहार सेक्रेटरी हूँ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें